દર્શક મિત્રો, કહેવાય છે કે અકસ્માત ગમે ત્યારે થઈ શકે, પણ અકસ્માત પછી જે માનવતા મરી પરવારે છે તે વધુ ડરામણી હોય છે. આજે સવારે અમદાવાદના પોશ ગણાતા એસજી હાઈવે પર એક એવી ઘટના બની કે જેણે શહેરના ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. સવારનો સમય હતો. ટ્રાફિક ધીમે ધીમે વધી રહ્યો હતો. પકવાન બ્રિજથી સોલા બ્રિજ તરફ જતા રસ્તા પર એક આધેડ પોતાની બાઇક લઈને જઈ રહ્યા હતા. પાછળથી પૂરપાડ ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો કે પછી સ્પીડનો નશો, પણ તેણે આધેડની બાઇકને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક સવાર હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પટકાયો હતો. સામાન્ય રીતે અકસ્માત થાય ત્યારે લોકો મદદ માટે દોડતા હોય છે, પરંતુ આ કેસમાં કાર ચાલકે ક્રૂરતાની હદ વટાવી દીધી. ટક્કર બાદ બાઇક કારના બોનેટમાં અને વ્હીલ વચ્ચે ફસાઈ ગયું. કાર ઊભી રાખીને ઘવાયેલા વ્યક્તિને મદદ કરવાના બદલે ચાલકે એક્સિલેટર પર પગ દબાવ્યો. ફસાયેલા બાઇક સાથે જ કાર રસ્તા પર દોડતી રહી. લોખંડ ઘસાવાનો અવાજ અને તણખા નીકળતા હોવા છતાંય ચાલક ઊભો ન રહ્યો. સોલા બ્રિજ ચડીને બોળકદેવ પાસે જ્યારે બ્રિજ ઉતર્યો ત્યારે રસ્તો થોડો ખાલી મળતા ચાલકે ગાડી ઊભી રાખી. તેણે સમય બગાડ્યા વગર બોનેટમાં ફસાયેલું બાઇક ખેંચીને બહાર કાઢ્યું. એને રસ્તા પર રઝળતું મૂક્યું અને ક્ષણભરમાં ત્યાંથી પલાયન થઈ ગયું.